નવા માટેની માગણી હતી અને મીડિયાવાળાએ બતાવેલું, સ્થાનિક આગેવાનોએ રજૂઆત કરેલી, પણ એ 4-5 વર્ષની રજૂઆત કોઈ ધ્યાન ના આવ્યું. માનનીય ધારાસભ્યશ્રીએ ફરી એ દરખાસ્ત મૂકી અને કંઈક પ્રોસિજરમાં છે પણ એ થયું નહીં. હવે આ બ્રિજ બંધ કરવા માટે અમુક લોકોએ માગણી કરેલી, એમાં ટેકનિકલ એમને તપાસ કરીને ચાલુ પાછો રાખેલો. હવે એનો ભોગ આ બન્યા. એમાં મારા દરિયાપુરાના ઇકો ગાડી લઈને બગદાના જતા હતા, લગભગ 9 લોકો હતા. એમાં 5 તો મારા દરિયાપુરાના જ હતા. એમાં એક લેડીઝ જીવ્યા છે, બાકી 4 ડેડ છે. શું કહો છો? મીડિયા પણ તમારી સાથે, સરકાર પણ અત્યારે તમારી પ્રયત્ન કરશે, પણ આવી ઘટના બનવા માટે જવાબદાર કોણ? કાર્યવાહી થઈ છે લોકો સરકારી તંત્ર સાહેબ, પીડબ્લ્યુડી આરએન એ જે લોકો છે એમને એ વ્યવસ્થા એમના ભાગરૂપે એમને કરવાની હોય ને. હવે લોકો હજુ અંદર હોવાની શક્યતા છે. એવું છે કે ગંભીર અને મુજપુરથી, એટલે મુજપુર તરફથી વાહનો જતા હતા પેલી બાજુથી, એટલે એમાં એક રિક્ષા છે, 2-3 બાઇકો છે, 2 ટ્રક છે, એક લોડિંગ મેક્સ છે, એક ઇકો ગાડી છે. હવે અંદર પાણી ને કીચડ છે, એટલે કદાચ ફસાયેલી હોય, એનો સ્લેબ બી છે, એટલે કદાચ એ સ્લેબ નીચે કદાચ ધરબાયેલા હોય. અને એક બોડી તો મુજપુર આથમનાપુરાથી જે તરીને નીકળી જાય, એ બોડી તો મુજપુર આથમનાપુરાથી લઈ આવ્યા અમે. અને એ ટોટલ અમારા મુજપુર અને એકલબારના જે યુવાનો છે એ દોયડાથી ખેંચી ઇકો ગાડીને બધું લઈ આવ્યા છે. ટ્રકને આ બધું તંત્ર કેવી રીતે કાઢશે? કારણ કે 12 વાગી ગયા, 7 વાગ્યા. માનનીય ધારાસભ્યશ્રીએ કંઈક અમારે એને એન્જિનિયરિંગમાં ફોન કર્યો હતો અને એ હાઇડ્રા કેન ઉપર આવી છે. હવે એને બોધીને નવા માટે